જેમ જેમ કોઈ સિક્વલના નવા નવા ભાગ બનતા જાય એમાં ઇમ્પ્રુવમેન્ટ આવવું જોઈએ. પણ ધમાલ 4 એનાથી સાવ અલગ છે. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, અને સિટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ ધમાલ 4ના રિવ્યુ. જો આ પ્રકારના રિવ્યુ, આ પ્રકારની મનોરંજનની વાતો તમને ગમતી હોય તો મારી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો. વિડીયો ગમે, રિવ્યુ ગમે તો લાઈક કરજો, અને મિત્રો, સગા સંબંધીઓ, પાડોશીઓ સાથે શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. તો ચાલો વાત કરીએ વેલકમની, ને સૌથી પહેલા વાત કરીએ વાર્તા. તો વાર્તા કંઈક એવી છે કે 101 વર્ષ પહેલા કોઈ એક પાયરેટ શૈતાન સિંહ, એણે અંગ્રેજો સામે લડતા લડતા મૃત્યુ પામ્યો. એ પહેલા એણે એક મોટો ખજાનો કોઈ આઇલેન્ડ ઉપર, જેની ઉપર એમ જે અંગ્રેજી છે શબ્દ અથવા તો અક્ષર, એવા પહાડોની નીચે કોઈ ઓ જેવી દેખાતી જગ્યાની નીચે સંતાડે છે. હવે આ વાતની ખબર આખી પૃથ્વીમાં એકલા પૃથ્વીને જ ખબર છે. કેમ? કારણ કે પૃથ્વી પાસે એ આઇલેન્ડનો નકશો છે. ક્યાં પહોંચવું, કેવી રીતના પહોંચવું, એ બધી એને ખબર. હવે આ પૃથ્વીને આની ખબર છે, એવી ગુડ્ડુને ખબર છે. હવે આ ગુડ્ડુને ખબર છે, પણ ગુડ્ડુને પૃથ્વીને બચાવવો છે. કેમ? કારણ કે અધૂરા નામનો એક પાયરેટ છે, એણે પૃથ્વીને કિડનેપ કર્યો છે. એટલે ગુડ્ડુ જાય છે અધૂરાની પકડમાંથી આ જે પૃથ્વી છે એને છોડાવવા. અને પછી એક બે ઘટના એવી બને છે જેનાથી બીજી બે પાર્ટીને બી ખબર પડે છે કે આ કંઈક છે ખજાના છે. તો આ વાત છે વાર્તા. હવે વાત કરીએ રિવ્યુની. તો વાર્તાની દ્રષ્ટિએ જોઈએ ને તો આગળની 3 ધમાલ કરતા આ ધમાલ કોઈ ખાસ ફેર નથી. પેલો જે ડબલ્યુ હતો એને એમ કરી દેવામાં આવ્યો છે. ન તો ડાયરેક્શનમાં કંઈ ઠેકાણા છે, ન તો કોઈ ડાયલોગમાં. શરૂઆતમાં હોરર કોમેડી ઘુસાડવાનો એક બાલિશ પ્રયાસ કરવામાં આવ્યો છે. જૂના કલાકારો અજય દેવગણ, અરશદ વારસી છે, કે જાવેદ જાફરી છે, કે રિતેશ દેશમુખ છે, આમની સાથે એક બે નવા લોકોને કે 3-4 નવા લોકો ઉમેરીને ફ્રેશનેસ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પણ જ્યારે વાર્તા જ ફ્રેશ ના હોય ત્યારે આગળ કશું થતું નથી. દરેક સીન નહીં તો 7 થી 10 મિનિટ ચાલે છે, અને એટલે કંટાળો આવે છે. આપણે સીન શરૂ થાય પછી થોડી મિનિટ પછી કોમેડી ન હોવાને કારણે બીજો સીન ક્યારે આવે એની રાહ જોઈએ. આમાં પણ એક સિક્વન્સ તો એટલી લાંબી છે, તમને કહું કે ઇન્ટરવલ આવે ને એની પહેલા એ ચાલુ થાય છે. 7 મિનિટ જેવો ચાલે છે, પછી 15 મિનિટનો ઇન્ટરવલ આવે છે, પછી પાછો એ જ સિક્વન્સ બીજી 7 મિનિટ ચાલે છે. એટલે એમ થાય છે કે હવે પતાવો યાર. અને દરેક સીન તમે જુઓ. પણ મજાની વાત કહું, મજાની વાત એવી છે કે જ્યારે મેઇન ખજાનાની વાત આવે છે ને ત્યારે એ સીન આમ પતી જાય, એટલે વળી પાછું એનું એક ચક્કર ચાલુ. બીજો એક ત્યાંના જે મૂળ નિવાસી હોય, કોઈ એવો આઇલેન્ડ હોય જેમ કે આંદામાન નિકોબાર જેવો આઇલેન્ડ હોય, ત્યાં વર્ષોથી મૂળ નિવાસીઓ રહેતા હોય, એમને બહારની હવા ખબર ન પડી હોય તો એમનું કેવું વર્તન હોય, એ લોકો નોર્મલ માણસો સાથે એટલે કે શહેરી લોકો સાથે શું વ્યવહાર કરે, આવો એક સીન છે જે આપણે 1000 વખત જોઈ ચૂક્યા. અજય દેવગણ એ એક્સપ્રેશન સાથે બોર કરે. આદિ અને માનુની જોડી હવે બોર કરે છે. એમાં પણ એમની જે ટિપિકલ બફુનરી છે એ હવે જરાય હસાવતી નથી. રિતેશ દેશમુખને ગયા ભાગમાં ઉત્તર ભારતીય કેરેક્ટર આપીને ક્યાં હદે એમ કરીને વાત કરવાની સ્ટાઇલ આપી હતી. પ્લસ ભગવાન પાસે જ્યારે માંગે ત્યારે, અને માંગ્યા પછી આશીર્વાદ આપે ભગવાન, ત્યારે પૂરું ન કરે ત્યારે જે થતું એ સિક્વન્સમાં જ એટલી બધી વાર રિપીટ થઈ ગયું કે અહીંયા એ રિપીટ થાય છે, એટલે કંઈ ફ્રેશનેસ આમાં પણ લાગતી નથી. બીજું, શરીરે થોડા મારે જેવા એવા અંજલિ આનંદને વારે વારે બોડી શેમિંગ કરતું દેખાડીને શું મજા આવી હશે એ તો ઇન્દ્રકુમારને જ ખબર.
ઉપેન્દ્ર લીમયને હજી પણ બોલિવૂડે એનિમલના ફ્રેડી તરીકે જ રાખવા છે. અહીંયા પણ 30-40% ફ્રેડી જ દેખાય છે. ટ્રેલર જોતી વખતે મને એમ લાગ્યું કે આમાં રવિ કિશનને જોવાની મજા આવશે, પણ જ્યારે ફિલ્મ જોઈ ત્યારે અઢળક નિરાશા થઈ. ન તો રવિ કિશનને એમની પ્રમાણે કામ કરવાની છૂટ આપી છે કે ન તો એમના પાત્રને યોગ્ય રીતના ઉત્સાહ અપાયો છે. ઉપરાંત એમને જે 100 વર્ષ પહેલા જે પાયરટ સો કોલ્ડ અને એ પણ અમેરિકા અને એ બાજુ સાઈડ એવો ડ્રેસ પહેરાવવામાં આવ્યો છે એમને અને એમની ગેંગને, એ અત્યારે પણ એવા જ હોય એ કંઈક ગળે ના આવતું, મને તો ના આવતું. સંજય મિશ્રા વારે વારે બ્રો 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 કરીને કંટાળો આવે. સંજીદા શેખને કાં તો એક્ટિંગ કરવાની ના પાડી છે, કાં તો એણે ખુદ જ એક્ટિંગ નથી કરી. આ સ્પષ્ટ દેખાય છે. 2 બાળકોની અને એ ટ્રેકની શું જરૂર હતી અહીંયા એની ખબર નથી. છેવટે એક ઇમોશન આવે છે તો એના માટે એમને આખી ફિલ્મમાં રાખવાના, કંઈ પેટમાં નહોતું. બાટાભાઈ તરીકે સ્વર્ગીય સતીશ કૌશિક અને પીળુ તરીકે જેકી શ્રોફ એમના એઆઈ અવતાર કેમ રાખવામાં આવ્યા છે ખબર નથી. ખાલી બ્રિજેન્દ્ર કાલા આ થોડી રાહત આપે છે, એમના એક્સપ્રેશન, એમના બોલવાની સ્ટાઇલ. આખી ફિલ્મમાં એક પેટર્ન જોઈ. એ પેટર્ન એવી છે કે પહેલા એક્ઝામ્પલ છે, પહેલા અજય દેવગણનો સીન આવશે, પછી આદિ અને માનવનો સીન આવશે, પછી રિતેશ દેશમુખ અને અંજલિનો સીન આવશે, પછી 1.5 સીન એમાં પાયરટ વાળી વાત અને ઉપેન્દ્ર રેમીએ વાળી આમ બભરાવી દેવામાં, વળી પાછું પહેલેથી ચાલુ થશે. આમાં આ પેટર્નને કારણે ફિલ્મ એટલી બધી પ્રિડિક્ટેબલ થઈ જાય કે વાત નથી. સાચું કહું ને તો આ ફિલ્મ જોતી વખતે મને સતત વેલકમ ટુ ધ જંગલ યાદ આવી. એમાં માઇન્ડલેસ કોમેડી હતી 100%, પણ એમાં અંગ્રેજીમાં કહેવાય છે કે મેથડ ઇન મેડનેસ, એ પણ હતી. એના કારણે ફિલ્મ જોવાની મજા આવી, પણ મેં જે એ રિવ્યૂમાં કીધું તો હું ખડખડાટ હસ્યો. અહીંયા હસવું જ નથી. એવી માઇન્ડલેસ કોમેડીને ગમે તેવી કોમેડી કહીને જેમણે ટ્રોલ કર્યા છે ને, એમણે તો આ ધમાલ 4 જોવી જોઈએ, તો એમને કિંમત સમજાશે કે વેલકમ ટુ ધ જંગલની કોમેડી કેમ મજા કરાવી છે, ચૂકી હતી. એનીવેઝ, એક બીજી ફરિયાદ, આપણે ત્યાં VFXને સિરિયસલી ક્યારે લેવામાં? કારણ કે બોલિવૂડના આપણે જોઈએ તો VFX એક કહેવાય ને કે ચાલો કરી નાખીએ એમ, કાં તો એક્ટરોની મહેનત ઓછી થાય એટલે કે પછી દેખાડી દઈએ, પણ એમાં કોઈ મહેનત જ નથી. આપણને ખબર પડી જાય છે. ખાસ કરીને આ ફિલ્મમાં કહું તો 2 શાર્ક કે વેલ ઉપર ચડીને બેઠો હોય છે અજય દેવગણ, એમાં કે સ્પીડ બોટ વાળા સીનમાં કે પેલા ઓક્ટોપસના સીનમાં આદિ માનવ અને સંજીદા વાળા, ખબર પડી જાય કે બોસ VFX. તો આના પર મહેનત ક્યારે થશે ખબર નહીં. હા, ગીતો એવું લાગે છે કે ઇન્સ્ટા સ્ટોરીમાં જેન્ઝી વાપરે કે ઇન્સ્ટા પોસ્ટમાં તો આપણી ફિલ્મનું પ્રમોશન થાય. આ કારણોસર જ ગીતો મૂકવામાં આવ્યા એવું લાગે, કારણ કે ગીત ને વાર્તાને કોઈ કનેક્શન નથી. 2 ગીત તો ફિલ્મ પતિ હાશ એવું થાય ને પછી આવે છે, એટલે એટલું સારું છે, એટલું પોઝિટિવ છે. ઓલ ઇન ઓલ ધમાલ 4, મને એવું લાગ્યું કે આ ફિલ્મનું નામ બદલીને ધબડકો 4 આ કરી રહ્યું છે. કારણ કે જે પહેલી આગલી હતી ને એ તો ઘણી સારી હતી, થેન્ક્સ ટુ અનિલ કપૂર, માધુરી દીક્ષિત અને બમન ઈરાની, અને છેલ્લે જે મહેશ માંજરેકરનો કેમિયો છે એને કારણે, તો એને કારણે એમાં મજા આવી. પણ અહીંયા હજી આ ઓછું હોય તેમ તમે હાશ કરીને ઊભા થાઓ ત્યાં પાછા આવે છે કે ધમાલ 5 પણ આવશે. હવે આ ધમકી છે કે માહિતી એ તમે ફિલ્મ જુઓ ત્યારે નક્કી કરજો. તો તમે ફિલ્મ જુઓ તો નીચે કમેન્ટમાં કહેજો કે ફિલ્મ કેવી લાગી. જેમ શરૂઆતમાં કીધું એમાં રિવ્યૂ કેવું લાગ્યું એ પણ કહેજો, અને મિત્રો સગા સંબંધીઓ સાથે શેર કરવાનું ભૂલતા નહીં, અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. સિકટોક્સ પર નવા ફિલ્મો, નવી વેબસાઇટ, જૂની ફિલ્મોના રસાસ્વાદ, સાઉથની કે અન્ય ભાષાની ફિલ્મોના રસાસ્વાદ, આ બધું આપણે અહીંયા કરીએ છીએ. તો મનોરંજનની દુનિયાની માહિતી અને આવી બધી વાતો જો ગમતી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ તો કરવી જ છે. ફરીથી મળીએ કોઈ નવા વિડીયો સાથે બહુ જલ્દીથી. ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો, અને તમને બધાને મારા તરફથી આવજો.